નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા રાવલ। બોટાદમાં 15 ઓગસ્ટના પાવન અવસરે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે બોટાદ પ્રભારી મંત્રી રીવાબા જાડેજા સહિત ધારાસભ્યો, જિલ્લા નગરપાલિકાના હોદ્દેદારો, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી। આ સાથે ભવ્ય પરેડ અને ડોગ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર ખેલાડીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સન્માનથી યુવા ખેલાડીઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ યુવાનોને વ્યસનોથી દૂર રહેવા અને શિક્ષણ તથા રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે અપીલ કરી હતી। તેમણે યુવાનોને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે સકારાત્મક દિશામાં આગળ વધવાનો સંદેશ આપ્યો હતો। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્યો અને મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું। ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પોતાની માતાના નામે વૃક્ષ વાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણને બચાવવા સૌને અપીલ કરવામાં આવી હતી। આજે 80મો સ્વતંત્ર પર્વ બોટાદ જિલ્લા ખાતે ઉજવવામાં આવ્યો છે, જેમાં માનનીય શિક્ષણ મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારીના અધ્યક્ષસ્થાને આ બોટાદ જિલ્લાનો સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવ્યો છે। સાથે ત્રણે અમે ધારાસભ્ય શંભુનાથ પ્રસાદજી, કાળુભાઈ ડાબી, સૌ પદાધિકારીઓ, બોટાદની જનતા, સૌ વિદ્યાર્થી દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે બોટાદની મારી જનતાને, ગુજરાતની જનતાને, દેશની જનતાને એક જ સંદેશો આપવા માગું છું ધારાસભ્ય તરીકે કે ભાઈ, આઝાદી આપણે એમને નથી મળી, હજારો શહીદોના લોહી વેરાણા છે, ત્યારે આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે। ત્યારે આઝાદીને બચાવવા માટે આપણે સૌ રાષ્ટ્રભક્ત તરીકે વળીએ અને સાથોસાથ વ્યસન મુક્ત બનીએ, એવો એક યુવાનોને સંદેશો પાઠવવા માગું છું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, શિક્ષણ, રમતગમત અને પર્યાવરણ સંરક્ષણના સંદેશો ગુંજી ઉઠ્યા હતા। મોટી સંખ્યામાં નાગરિકોની હાજરીથી બોટાદનું સમગ્ર વાતાવરણ તિરંગાના રંગ અને દેશભક્તિની ભાવનાથી રંગાઈ ગયું હતું। આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોતા રહો અમારી ચેનલ અને અમારી ચેનલને તો લાઈક, ફોલો, શેર જરૂરથી કરજો।